નમસ્કાર દર્શક મિત્રો, વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે વાત કરી હતી માર્કેટિંગ યાર્ડ. એક આખું તંત્ર જે રીતે એકબીજાની સાથે ગોઠવાયેલું છે અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એની ચર્ચા જગદીશ મહેતા સાથે આપણે કરીને હવે વાત કરીશું કે તાત ક્યાં સુધી બીજાના અહેસાન ઉપર જીવતો રહેશે, ક્યાં સુધી હેરાન થતો રહેશે. એક વખત એક જાહેરાત થઈ જાય છે રાહત પેકેજની અને અચાનક રાહત પેકેજ એક વર્ષ પછી રદ કરવામાં આવે છે. ખેડૂત જાય તો ક્યાં જાય? ખેડૂતની આવક ડબલ ના થાય તો કંઈ નહીં. ખેડૂત કહે છે કે કમસે કમ અમારી જે આવક છે એ રહેવા દો, એની અડધી ના કરી દો. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે કે ખેડૂતોનું સરકારે રાહત પેકેજ અચાનક રદ કર્યું. અચાનક કોઈક નિયમો કોઈ આપવાની જરૂર નથી, નિયમો કહેતી નથી સરકાર, કારણો જણાવતી નથી સરકાર, અને અચાનક ખેડૂતના માથે વીજળી પડે તેમ અચાનક આ નિર્ણય ત્રાટક્યો છે. એને ખેડૂત રડી પણ ના શકે એ સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે ને રમકુભાઈ કરપડા ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયા છે. તેઓ તેમની વાતને અહીં રજૂ કરશે અને એ જ રીતે દીપકભાઈ લિંબાચિયા ખેડૂત આગેવાન તેઓ પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે ચર્ચા કરીશું કે આ પરિસ્થિતિ સર્જાય છે તેનાથી ખેડૂતોને કેટલી માઠી અસર થશે. અને એ ચર્ચા અત્યારે આપણી સાથે જે રાહત પેકેજના સંદર્ભમાં 2024ના ઓક્ટોબરમાં જાહેર કરેલું રાહત પેકેજ. સૌથી પહેલાં હું આવીશ રમકુભાઈ પાસે, રમકુભાઈ કરપડા પાસે. મારે આપની પાસેથી એ જાણવું છે કે 2024ના ઓક્ટોબર માસમાં ભારે વરસાદથી જે તારાજી થઈ, રમકુભાઈ, પેકેજ જાહેર કરાયું હતું, અચાનક રદ કરવામાં આવ્યું. આ માહિતી સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લઈને આ જાહેરાત કરી, ખેડૂતોની સાથે ચર્ચા કરી, ખેડૂતોને કારણો આપ્યા છે કે કેમ, શું પરિસ્થિતિ છે એ આપણી પાસેથી ખેડૂત આગેવાન તરીકે મારે જાણવી છે. જી ત્રિવેદી સર, મેન આ એક તો રાહત પેકેજ જે છે એ 2024નું છે. 2024ની અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ત્યારે અંદાજિત 10 થી 11 મહિના જેટલો સમયગાળો વયો ગયો છે. જી, ખેડૂતોને ખાસ વાત કરું તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો હતા, કઈ જે તે વખતે સરકારે જે જાહેરાત કરી હતી કે એ વધુમાં વધુ 2 હેક્ટર, એમાં 8,500 કેન્દ્ર સરકાર, 2,500 રૂપિયા રાજ્ય સરકાર કરીને 11,000 રૂપિયા એક હેક્ટર, એટલે કુલ 2 હેક્ટરની મર્યાદામાં 22,000 ચૂકવવા. અને એમાં સર્વેની ટીમ કામે લગાડી, સર્વે કરવામાં આવ્યું. પણ આ બધું સર્વે જે કરવામાં આવ્યું, જો અતિવૃષ્ટિ હતી તો તમામ ખેડૂતો હતા, 50% ખેડૂતોને સહાય મળી ગઈ, જે તે સમયે જ મળી ગઈ. આ જે અમારે સુરેન્દ્રનગરમાં બાકી 3 થી 4 તાલુકાના ખેડૂતોને સહાય નથી મળી. અને સહાય નથી મળી એનું કારણ એવું દર્શાવવામાં આવેલું હતું કે સર્વેમાં આવતું નથી એમ. પણ સર્વેની ટીમ જે છે એ ફક્ત 550 ગામમાં 42 ગ્રામ સેવકો સર્વે કરવા સરકારે નિમણૂક કરેલી. 550 ગામ સામે ફક્ત 42 ગ્રામ સેવકો સર્વે કરે. આ સર્વે ક્યારે પૂર્ણ થાય અને સર્વેના આંકડાઓ જે ખેતરોના સર્વે નંબર ઉપર જે સર્વે કરવાનું હતું એ કદાપી પણ શક્ય બને નહીં. એમ છતાં આ જે સર્વેના જે હાલ્યું, ઓફિસોમાં બેઠા બેઠા સર્વે કરવામાં આવ્યું અને અમુક ખેડૂતોને રકમ જે તે સમયે ફાળવી 24માં જ ફાળવી દેવામાં આવેલી. હવે આ બાબતના જે બાકી રહેલા ખેડૂતો હતા એ ખેડૂતોને સતત માંગ રહેતી હતી. કલેક્ટરને રજૂઆત કરી, ઉપલા કૃષિ મંત્રીને રજૂઆત કરી, અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમને ભાજપના ધારાસભ્યોએ આ રજૂઆત લઈ અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડેલી અને અમને આશ્વાસન પણ આપેલું કે આ જે બાકી ખેડૂતો છે એમને તાત્કાલિક આ સહાય ચૂકવી દેવામાં આવશે. ત્યારે સમાચાર એવા મળ્યા કે હવે એ સહાય પણ ચૂકવવાની નથી. અહીંયા અમારા પાટડી ધારાસભ્ય, ધાંગધ્રા ધારાસભ્ય અને લીંબડી ધારાસભ્ય ત્રણેય બીજેપીના છે અને ત્રણેય ધારાસભ્યોએ એમના ફેસબુક એકાઉન્ટ ઉપર ને ટ્વિટર ઉપર એમને જાહેરાત કરેલી છે કે ભાઈ આપણે જે 11,000 લેખે તમને ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં તમને પૈસા ચૂકવાશે. અમે કૃષિ મંત્રી સાથે
અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી અને આપણું આ પેકેજ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે. પણ એ પણ રદના સમાચારો આવી ગયા. હવે તો ખેડૂતોને જો તમારે સર્વે કરવાનું હતું તો તમે જે એક ખેડૂતના ખેતરમાં 5 છોડવા ગાંજાના હોય અને એ ગાંજો જો ડ્રોન થી એ લોકો પોલીસ ઝડપી શકતી હોય તો આ જે સર્વે છે એ સર્વે તમે ડ્રોન થી કરો. કાંઈ એક બાજુ ખેતરમાં એવી રીતે તો વરસાદ અતિવૃષ્ટિ થઈ ન હોય કે આને નુકસાન નથી આને છે આને નથી ને, પણ જે સરકારની સર્વેની કામગીરી હતી સર્વેની કામગીરી જ ખોટી હતી અને એ સર્વે કાયદેસર જે જમીની લેવલે સર્વે ન થયો અને એમાંથી ગમે એમ કરીને ખેડૂતોને ઓછા પૈસા ચૂકવવામાં આવે એ જ આ ગુજરાત સરકારની જે હતી એ અત્યારે આ જે ખેડૂતો છે એમાં બહાર પડ્યું છે કે એમની દાનત ખરાબ છે અને એ દાનતને અત્યારે જો 10 મહિના સુધી આ જો સહાય ચૂકવવામાં ન આવે તો ખેડૂતો પણ આમાં આ બાબતે હવે ઉગ્ર બનશે. કારણ કે જે રમકુભાઈ એ જાણવું છે કે ખાસ કરીને કયા પાક કરનારા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે 2024 ની વાત? સૌથી વધુ 2024માં સૌથી વધુ નુકસાન કપાસ અને મગફળી આ 2 પાકમાં મોટામાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું અને એનું સર્વે પાછો ખેતરો ઉપરથી ડિજિટલાઇઝેશન મુજબ કરવાનું હતું. તો હવે 42 જણા 550 ગામમાં અમારા જિલ્લા પૂરતા સર્વે ન કરી શકે તો એ સર્વેની કામગીરી કેટલા મહિના ચાલે? તો આવી રીતના જે સરકારની જે એના નીતિ નિયમો છે એ નીતિ નિયમો એ જ ખોટી રીતે છે. એક બાજુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તો કોઈ ખેડૂતોને આપવામાં આવતું નથી. આપે છે એ તો એસડીઆર ને એનડીઆરએફ મુજબ ચૂકવવામાં આવે છે અને એના નિયમો મુજબ પાછું ચૂકવવામાં નથી આવતું. એમ છતાં ખેડૂતોને નજીવી રકમ જે હેક્ટર દીઠ 11,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં આપવાના હતા એમાં પણ સરકારે અત્યારે પાછી કરી છે. એ બહુ સરકાર માટે અને ખેડૂત હવે તો ખેડૂતોને બીજું કરવાનું શું, આગળ લડાઈ લડવી પડશે, રજૂઆતો કરવી પડશે અને આ જે છે એમાં ખેડૂતો કોઈ પણ બાબતમાં સર્વે જે સરકારનું કામ હતું એ સરકારે કામ કરી શકી નથી અને એના કારણે થઈ અત્યારે આ ખેડૂતોને સહાય મળી નથી. જી, હું દીપકભાઈ પાસે આવીશ. દીપકભાઈ, આપના મતે જે નુકસાન થયું છે, જે આપવાનું હતું રાહત પેકેજ આપવાનું હતું, અડધું પડધું આપ્યું, અચાનક અડધું પડધું રાહત પેકેજ રદ કર્યું. ખેડૂતો પાસે હવે શું વિકલ્પો બાકી રહ્યા છે? શું રાહત પેકેજ મેળવવા માટે ખેડૂતો સંગઠિત છે ખરા? કારણ કે 5-6 જિલ્લાનો પ્રશ્ન છે, બાકીના જિલ્લાના ખેડૂતોને કદાચ એમ પણ હોય કે આપણી નીચે ક્યાં આપણે આ ઇસ્યુ આવ્યો છે, તો આ રીતે સંગઠિત થતા નથી હોતા ખેડૂતો અને એમાંય પણ બહુ મોટું રાજકારણ ચાલે છે. ખેડૂત સંગઠનો એટલે 6 જિલ્લાના ખેડૂતો કેવી રીતે આ આંદોલન કરશે, રાહત પેકેજ મેળવવા માટે રજૂઆતો કરશે, શું પ્રયત્નો કરશે આપણી દ્રષ્ટિએ? સાહેબ, ખેડૂતો સંગઠિત નથી એવું હું મારી દ્રષ્ટિએ નહીં માનું. ખેડૂતો પોતાના સરકાર સમક્ષ કોઈ પણ જે નુકસાન વળતર સહાય બાબતે જ્યારે કહી ત્યારે ખેડૂતો સાથે આવવા પણ તૈયાર છે, પણ જે રજૂઆતો કરી છે એનું કાંઈ નિરાકરણ મળતું નથી એટલે ખેડૂતો અત્યારે નાસીપાસ થઈ ગયા છે. હવે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના લઈ લ્યો, કિસાન સહાય લઈ લ્યો કે આવા સરકારે જાહેર કરેલા રાહત પેકેજની વાત, તમે જે આપણે રાહત પેકેજની વાત કરી છે ગત વર્ષની જે 11-12 મહિના જેવો સમયગાળો થયો અને આજે સરકારે બરાબર નાદારી નોંધાવી છે. હવે આમાં વસ્તુ એવી થાય છે કે શીંગડું પકડી છે ને ત્યાં પૂંછડું મેલાવી દે છે, પૂંછડું પકડી ત્યાં શીંગડું મેલાવી દે, શીંગડે બાંડું અને પૂંછડે શીંગડે ખાંડું પૂંછડે બાંડું, આવી નીતિ ખેડૂતો સાથે બની રહી છે. તમે જુઓ, ખેડૂતો રાહત પેકેજ ક્યારે જાહેર કરવું પડ્યું? ખેડૂતોનું રાહત પેકેજ જાહેર કરવા માટે જે સરકારે નિર્ણય જે તે સમયે કરેલો છે એમાં ખેડૂતોનો ખાલી પાક નથી ધોવાનો, ખેડૂતોની મગફળી કે કપાસનું નુકસાન નથી થયું, ખેડૂતોના બંધપાડા ખેતરની માટી જે ફળદ્રુપ માટી હોય, જે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેડ કરીને વર્ષોથી જે કાંઈ આ
રાખી શક્યું છે, જે ઉત્પાદન લાયક જમીન બનાવી છે ફળદ્રુપ, એ સમગ્ર નાશ પામી ગયું હતું. મગફળીના પાથરા તમે જુઓ તો તણાતા, જે 4 વર્ષ પાડી પોસી અને પોતાના બાળકની જેમ ઉછેરેલો પાક પોતાની દ્રષ્ટિ સમો જે તણાતો જાતો હોય ત્યારે બહુ મોટી નુકસાની સહન ખેડૂતો જ કરી શકે, આ બીજું કોઈ કરી શકે નહીં. રહી વાત સંગઠિત થવાની, ખેડૂતો અત્યારે પોતાના કામમાંથી નવરા નથી, એ ખાંધી ત્યાં તેર તૂટે છે, આવી સ્થિતિ છે. કઈ કચેરીના ધક્કા ખાવા, તમે વિચાર તો કરો, કઈ કચેરીના ધક્કા ખાવા? આધાર કાર્ડ સુધારણા, અત્યારે આજે મગફળીની ઓનલાઈન માટે સર્વરો ડાઉન થઈ ગયા છે. ખેડૂતો 2 દિવસથી, તમે લાઈન તો જુઓ, કે આશાનું કિરણ હોય કે ભાઈ મારી મગફળી આટલી લેવાઈ જાય તો મારે ઓછા, જ્યાં કંસના દરબારમાં વેચવા જાવી પડે છે ત્યાં મારે મગફળી વેચવા ન જાવી પડે. આ માટે સરકાર સાથે અપેક્ષા રાખીને ખેડૂતો ઓનલાઈન માટે પોતાના ડોક્યુમેન્ટ જે માગે તે દેવા લાઈનો લગાડે છે, તો અંતે શું પરિણામ આવે છે? સર્વર ડાઉન. તમારે તો ભાઈ કહીને છૂટી જવું છે સર્વર ડાઉન, પણ ખેડૂતો કેટલી દુવિધા અનુભવે છે, તમે વિચાર તો કરો, તમે કલ્પના તો કરો. આજે જમીન માપણીના એટલા બધા ગોટાળા છે સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતની અંદર, કે ખેડૂતો પોતાના સંતાનોના જે વેવિશાળ કરે ને એટલો ખર્ચો તો એને પોતાની જમીન માપણીમાં કરવો પડશે. આ વરવી વાસ્તવિકતા છે. જી, આ 2024નું ઓક્ટોબર મહિનાનું રાહત પેકેજ રદ કરવા માટે સરકારે ખેડૂતોનો કોઈ સંપર્ક કર્યો, કોઈ કારણો આપ્યા છે, કોઈ રજૂઆત કરી છે કે સર્વે થઈ શકે એમ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે? કેટલું નુકસાન એક ખેડૂતને થતું હશે અંદાજે? કેટલા વીઘા જમીન ધરાવે છે, કેટલા એકર ધરાવે છે, એની ચર્ચા નહીં, એવરેજ માથાદીઠ ખેડૂતોને કેટલું મોટું નુકસાન આના કારણે થશે? દીપકભાઈ. જી સાહેબ, આ નુકસાનની કોઈ કલ્પના નથી કરી શકી એમ. આ તો કદાચ એક નજીવી સહાય કરે તો બીજા ક્રોપની અંદર ખેડૂતો પોતાની વાવેતર, વાવણી, બિયારણ, ખાતર ખરીદી શકે, અને એમ પણ માત્ર 2 હેક્ટરની સીમિત મર્યાદા હતી. એમાં પણ ઘણા લાંબા લચક કાગળો અને ડોક્યુમેન્ટો ક્વેરી અને એની ઇન્સ્પેક્શનો પછી આપવાનું, બરાબર. હવે આમાંથી કશું થવાનું નહોતું, છતાંય આશા રાખીને બેઠા હોય કે પાછલી સિઝનમાં તાત્કાલ મને રૂપિયા. આજ તમે વિચાર કરો, 11 કે 12 મહિને આવો નિર્ણય લીધો તો ખેડૂતોની ક્રૂર મજાક કરી રહી છે સરકાર. આ ગંભીરતાથી વિચારવાનો સમય. જી, રમકુભાઈએ જે વાત કરી કે ડ્રોનથી સર્વે થઈ શક્યો હોત, પરંતુ ઓછા સ્ટાફના કારણે સર્વે કરી શક્યા નથી, અને ઓફિસમાં બેઠા બેઠા કેટલાક સર્વે થયા છે ત્યારે ખેડૂતોને ન્યાય મળે નહીં, રાહત પેકેજ મળે નહીં, અને ડીંગો બતાવી દેવાનો એક પ્રયાસ થાય છે. તો શું ડ્રોનથી ન થઈ શકે સર્વે? ડ્રોન દીપકભાઈ. હા, ડ્રોન થી 100% સર્વે થઈ શકે, પણ હવે ડ્રોન થી સર્વે કરે છે એમાં જમીન માપણીઓ છતી દેખાય છે. જો પદ્મકાંતભાઈ, મારું ખેતર દાખલા તરીકે 100, એનો સર્વે નંબર 100 છે, બરાબર, પણ મને ખબર નથી, હું તો મારી રીતે ખેતી કરું છું, મારા ખેતરની અંદર મેં મગફળી વાવેલી છે, બરાબર. હવે એ ઓલરેડી બાજુના ખેતરમાં કપાસ વાવેલો છે, એ ખેતર હકીકતે ઓન પેપર મારું છે, તો સેટેલાઇટ થી સર્વે જયારે કરે છે ત્યારે મારા ખેતરની અંદર મગફળી નથી બતાવતી, બાજુવાળાનો કપાસ બતાવે છે. ઈ મને ખબર નથી, એટલે ઓટોમેટિક આ વસ્તુ કેન્સલ થઈ જાય છે, જમીન માપણીનું છતી બતાવે છે સાહેબ. જી, રમકુભાઈ પાસે આવીશ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં જે સંગઠન છે, જે સંગઠન શક્તિ છે, ગુજરાતના ખેડૂતો માત્ર એ પોતાની ફરિયાદ અય્યાવરાટ ઠાલવે છે, તે રજૂઆત કરે છે, અને સરકાર માય બાપને હાથ જોડીને કહે છે કે અમને ન્યાય આપો. અધિકારીઓની મુસુબી મુજબ ચાલે છે. કોઈ પણ રાહત પેકેજ જાહેર કર્યા પછી તેમાંથી પીછેહટ કરી શકે ખરી સરકાર? શું નિયમો છે? માત્ર એટલું કહી દે કે સર્વે થઈ શકે તેમ નથી એટલે વાત પૂરી થઈ, સર્વે થતો નથી એમ કહીને વાત પૂરી થઈ જાય, ખેડૂત ક્યાં જશે પછી? રમકુભાઈ સાહેબ, મૂળ વાત. હા જી સાહેબ, મૂળ જે ખેડૂતોમાં સંગઠન અને એકતા નથી, એના કારણે જ આ ખેડૂતો આના ભોગ બને છે. જે અત્યાર સુધી ખેડૂતોના નામે આગેવાનો આવ્યા એમને તમામે રાજકીય પક્ષોને જોઈન્ટ કર્યા છે, અને બધાએ ખેડૂતોનો ઉપયોગ કરી અને રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા છે. એટલે જે ખેડૂત આગેવાન ખેડૂતો બનાવે છે
એ ખેડૂત આગેવાન પછી કોઈ પણ રાજકીય પક્ષમાં એકમાં જોડાઈ જાય છે, એટલે પાછા ખેડૂતો હતા અહીંયા ઝીરો થઈને પાછો કોઈ નવો આગેવાન ઉભો થાય. એટલે જે ગુજરાત લેવલ સંગઠન ખેડૂતોનો એક નથી, સૌરાષ્ટ્ર લેવલનું પણ નથી. ખેડૂતોના જે મુદ્દાઓ છે એ તમામ જિલ્લા પ્રમાણે અલગ અલગ છે. સૌરાષ્ટ્રના મુદ્દાઓ અલગ હોય છે, ઉત્તર ગુજરાતના મુદ્દાઓ અલગ હોય છે, દક્ષિણ ગુજરાતના અલગ હોય છે, પણ જે સંગઠન ખરી રીતે ખેડૂતોનું સંગઠન નથી અને જે આગેવાનો છે એ આગેવાનો અત્યાર સુધી ખેડૂતોના નામે ઉપયોગ કરી સંગઠન બતાવીને પોતાની તાકાત બતાવી અને રાજકીય પક્ષ જોઈન્ટ કરેલા ખેડૂત આગેવાનો છે. ત્યારે ખેડૂતને કાયમ જે આગેવાની લે એટલે ખેડૂતો પણ આગેવાનોથી દૂર ભાગવા લાગ્યા છે, કારણ કે ખેડૂતોનો ઉપયોગ જ થાય છે. એક બાજુ સરકારે જવાબ આપતી નથી, એક બાજુ આગેવાનો જે છે એ આગેવાનો એવી કોઈ લડત કરતા નથી અને લડત નથી કરતા એનું, અને જે ખેડૂત સુધી મેસેજ પહોંચવા પડે. કોઈ આગેવાન કામ કરતો હોય બધા જિલ્લામાં અત્યારે મૂળ જે કામ થાય છે ખેડૂતનું એ તમામ જિલ્લાઓમાં બે પાંચ જે નિષ્ઠાવાન આગેવાનો છે એ કામ કરી રહ્યા છે અને પોતાના જિલ્લા પ્રમાણેની લડત આપી રહ્યા છે. પણ જિલ્લામાંથી સૌરાષ્ટ્ર પ્રાંત કે જિલ્લામાંથી આખા ગુજરાતમાંથી ખેડૂતના એક જ હાંકલે લાકડિયા તાર ગોણે ગાંધીનગર સુધી ડમરી ચડાવી દે એવી તાકાત ખેડૂતો ગુમાવી બેઠા છે. અને ખેડૂત આગેવાનોએ પણ ના કારણે ખેડૂતો વિશ્વાસ મૂકતા નથી. એટલે મૂળ જે વાત છે ખેડૂતોમાં સંગઠન નથી, આ મૂળ વાત છે. એના કારણે જ આ રાજ્ય સરકાર અત્યારે જે એમના મન ફાવે અને એમને જ્યારે લાગે ત્યારે એવા નિર્ણયો લે છે અને નિર્ણયો સામે ખેડૂતો 2-5 દી આ જે રજૂઆતો કરશે આવી રીતનું કરશે, બાકી કાંઈ બીજું કાંઈ ખેડૂતો કરી શકશે નહીં. એટલે ખેડૂત આગેવાનની મોટે ખામી છે. ખેડૂત આગેવાનો જ રાજકીય આગેવાનો બની ગયા છે, એટલે એમાં અમારે આશા કોઈ રાખવાની રહેતી નથી. ત્યારે મૂળ જે વાત છે ને જી નહીં, આપ બોલો, આપ ચાલુ રાખો. મારી વાત એ જ છે કે ખેડૂતોમાં સંગઠન નથી, એટલે એના કારણે રાજ્ય સરકારને ખેડૂતો બાબતનો કોઈ ખોફ નથી. એમને જે ખેડૂતોના આગેવાનોને જે ધાક હોવી જોઈએ એ ધાક રાજ્ય સરકાર ઉપર નથી પડતી. રાજ્ય સરકારને વાર કેટલી લાગે? ખેડૂતો જયારે બહાર નીકળે તો વાર સમય કાંઈ પણ રાજ્ય સરકારને 2 કલાકમાં નિર્ણય એનો જે લીધેલો નિર્ણય હોય એ પણ બદલાવવો પડે, એટલી મોટી ખેડૂતોની તાકાત છે. પણ હવે પછીના જે ખેડૂતોના જાગૃતિ આવતી જાય છે, ખેડૂતો હળવે બહાર નીકળતો જાય છે. અત્યાર સુધી બોલી પણ શકતા નતા, એના બદલે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને કે જે એનો સરકાર સામે વિરોધ પણ કરી રહ્યા છે. અને આવનાર સમયમાં આ જ રીતે જો સરકારે ચલાવ્યું તો આવનાર સમયમાં આ ખેડૂતોનું એક મોટું સંગઠન થશે અને એની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને આગેવાનો તમામ એકબીજાને મળી રહ્યા છે. મોટું રૂપ ધારણ કરશે અને પછી સરકાર સામે લડતો આપશે, ત્યારે સરકારને પણ ઝૂકવું પડશે. એવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો પેદા કરશે. રમકુભાઈ, હું જે સમજ્યું એ પ્રમાણે સરકાર સામે લડવા માટે હવે ખેડૂતો કટિબદ્ધ બની રહ્યા છે અને આવનારા સમયમાં એક મોટું આંદોલન સરકાર સામે પોતાની ન્યાયી માંગણીઓ માટે કરશે. ખેડૂતો માટે આ અલ્ટિમેટમ ગણવું કે એક વિચારના છે હજુ? ના, ખેડૂતો હજી આ વિચાર છે, કારણ કે આગેવાનો જેટલા ખેડૂત આગેવાનો થયા એ રાજકીય પક્ષ સાથે જોડી ગયા. ખેડૂતો ક્યાં સુધી, કારણ કે હવે ખેડૂતને પોતાની લડાઈ પોતાની જાતે લડવી પડશે. ખેડૂતોને એક લાકડીઓ તાર થઈ અને ખેડૂતોને પોતાની લડાઈ પોતાને લડવાની છે. એ જ રીતે ખેડૂત જયારે બહાર આવશે ત્યારે જ એની જીત થવાની છે. કોઈ આગેવાન ઉપર કોઈ મદાર રાખીને હાલે કે આ આગેવાન આપણું ભલું કરી દેશે ને આ ખેડૂત આગેવાન છે ને જે કે નિર્ણય આપણે માથે ચડાવી લેવો, તો એવી રીતે ખેડૂતો હવે છેતરાય એવું નથી, કારણ કે વર્ષોથી છેતરાતા જ આવ્યા છે. આ સરકારે પાક વીમા યોજના નિષ્ફળ ગઈ, જમીન માપણી નિષ્ફળ ગઈ, બધી યોજનાઓ સરકારની નિષ્ફળ ગઈ. અને એ સિવાય અત્યારે એટલા બધા આ ઓનલાઈન ના કરી અને એમાંય પણ જે કામગીરી છે એ કામગીરીમાં કઈ બહુ છે નહીં, પણ સામે અવાજ ઉઠાવનાર છે નહીં.
જે છે એ પક્ષાપક્ષીમાં આગેવાનો છે પક્ષાપક્ષીમાં જોડાઈ ગયેલા છે. એટલે હવે જે ખેડૂત છે એને જે યુવાનો નવા આવ્યા છે એમને એક જ મકસદ લઈને આવ્યા છે કે આપણી જે છે એ આપણી જાતે આપણે લડવું પડશે. કોઈ પણ આગેવાન કે કોઈ પણ નેતા ઉપર મદાર રાખીને આપણે હાલશું તો આપણે કોઈ દિવસ ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે આવનાર સમયમાં આવી રીતની એક રાજકીયથી પર રહી અને ખેડૂતોને રાજકોટમાં આવનાર મહિનામાં એક મોટી બેઠક મળવાની છે અને એ બેઠકમાંથી પછી આમાંથી નક્કી થશે કે ભાઈ જિલ્લા પ્રમાણે કા તે ગોઠવી અને એક ખેડૂતોનું મોટું સંગઠન અમે બનાવવા જઈ રહ્યા છીએ. જી દીપકભાઈ લિંબાચિયા પાસે આવીશ. દીપકભાઈ, ખેડૂત નેતાઓ વિચાઈ ગયા છે, એક સૂર એ પણ નીકળે છે. ખેડૂતો જેના પર આશા રાખીને બેસે છે કે અમને ન્યાય અપાવશે, એ પોતાના વ્યક્તિગત હિત માટે રચ્યો પચ્યો રહે છે અને એને ખેડૂતોના પ્રશ્નોથી મોં ફેરવી દીધું છે. એવું લાગે છે કે વ્યક્તિગત લાભો મેળવીને આ ખેડૂત આગેવાનો જ ખેડૂતોનું સૌથી વધુ શોષણ કરે છે, ખેડૂતોને વધુ અન્યાય કરે છે. એ વાત સાથે આપ સંમત છો કે અસંમત? ક્યાંક અપવાદરૂપ આવા કેસો બન્યા પણ હોય. અમે છેલ્લા રાજકોટ જિલ્લાની અંદર તમે જોયું હશે કે કિસાન સંઘમાં દિલીપભાઈ સખિયા અને રાજકોટ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ને અવારનવાર રજૂઆતો કરી તો અત્યારે એ નિષ્ક્રિય છે ને બીજા કાર્યની અંદર જોતરાઈ ગયા છે. બરાબર. હવે આ જે પ્રશ્ન કરતા હતા આપણે જે શરૂઆતમાં, એ ખાલી રાજકોટ કે સૌરાષ્ટ્ર પૂરતો નહોતો. આખા ગુજરાતમાં જમીન માપણીના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, MSP ના પ્રશ્નો હોય કે ખેડૂતોને કનડતા રોજભૂના ત્રાસના પ્રશ્નો હોય, આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે ફોરેસ્ટ વિભાગની અંદર હિંસક પ્રાણીઓના ત્રાસ હોય, પછી બનાસકાંઠા સાઈડ કે હિંમતનગર ઈ સાઈડમાં વાંદરાઓનો ત્રાસ હોય. આવા અલગ અલગ, પણ અંતે તો પાક સંરક્ષણનો ત્રાસ જ હતો. આ બધી રજૂઆતો અનેક વખત કરી હતી, પણ ત્યારે પણ અમારા ઉપર માછલા ધોવાતા હતા કે ભાઈ આ તો ભાજપની ભગીની સંસ્થા છે, કિસાન સંઘ છે. આવા બધા માથે ઘણા બધા કલંકો અમારી ઉપર લાગતા હતા. છતાં પણ અમે અવિરત લડાઈ લડતા રહ્યા, ગામડાઓના પ્રવાસ કરતા રહ્યા, નાના કાર્યકર્તાઓને ખેડૂતોને પોતાની ફુરસદમાં નીકળી અને ખેડૂતના સાચા અર્થમાં અવાજ ઉઠાવવા માટે કાયમી લડત કરી છે. અપવાદરૂપ ક્યાંક કોઈ એવા કેસો બનતા હોય કે કોઈ રાજકીય પાર્ટીની અંદર જોઈન્ટ થઈ જાય, એવું નથી. રાજકીય પાર્ટીની અંદર જોઈને પોતાનો ખેડૂતનો જે આત્મા છે એ તમારે જીવંત રાખવો હોય તો તમે રાખી શકો છો, એવી વાત નથી. પણ મેઇન વસ્તુ એ છે કે આટલી રજૂઆતો, આટલા આવેદન પત્રો દેવાતા પણ જો કાંઈ પરિણામ ન પડે તો ખેડૂતો કરશે શું, કેની સાથે જશે? મેઇન વસ્તુ આ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી ઘણા સમય પહેલા જ્યારે, અત્યારે તો આપણે આ વાત કરવી પણ વ્યાજબી નથી, પણ પોતાના સ્વમુખે એને કીધું હતું કે તમને પાક વીમો તમને મળી જશે. મુખ્યમંત્રી દરજાના માણસ એમ કહે કે ખેડૂતોને તમને સાતમ આઠમના થેપલા ખાઈને તમને પાક વીમો મળી જશે. એનું શું થયું? તમે વિચાર તો કરો. કેટલા વાયદા કર્યા છે. પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાની ખેડૂતોને કેવા સપના બતાવ્યા. 2 ક્રોપ વાવતો હોય ખેડૂત મોટા ભાગે, મગફળી અને કપાસ, તો બધાને એવું થયું કે હું તો એરંડા વાવું છું, હું તો બાગાયતી પાકોનું વાવેતર કરું છું, તો મારી પણ ફસલ એક ઇન્સ્યોરન્સમાં સામેલ થશે અને મને પણ નુકસાની કુદરતી રીતે કોઈ પણ રીતે થશે તો મને મળવા પાત્ર થશે. આ જે યોજના અત્યારે શું છે, આ યોજનાનું ખેડૂતોના નામ ઉપર મસ્કરી બનાવી અને કરોડો અબજો રૂપિયા લૂંટીને ચાલી ગઈ કંપની, તો સરકારની શું જવાબદારી નથી? અન્નદાતા અને ઉર્જાદાતા, ભાઈ સૂર્ય ઉર્જાથી, ભાઈ સૌર ઉર્જાથી આજે યોજના કરી હતી સૂર્ય ઉર્જાની, એનું પણ શું થયું? હર ખેત કો સિંચાઈના પાણી, આની વાત કરી હતી. અત્યારે ખેડૂતોને ઘણી બધી જગ્યાએ નદીમાં પાણી દરિયાઈ માર્ગે જાય છે, સિંચાઈના પાણીથી તળાવો ભરાતા નથી, કેનાલો સમય મર્યાદામાં છૂટતી નથી. કેટલા આંદોલનો કરવા, શું કરવાનું? તમે વિચાર કરો. ખેડૂતોની સમસ્યા અપાર છે. દિવસે ને દિવસે આત્મહત્યાના દરો વધતા જાય છે, ખેડૂતો કાયમી દેવાદાર બનતો જાય છે. સરકારે આને ખાસ નોંધ કરવી. ખેડૂત દેવાદાર બનતો જાય છે,
એને એ નિરાશ થઈ ગયો છે, હતાશ થઈ ગયો છે, ફ્રસ્ટ્રેશન આવી ગઈ છે. ખેડૂત પાસે કોઈ વિકલ્પ રહેતા નથી, માત્ર હૈયાવાળા ઠાલવે છે, પણ સરકારના કાન સુધી પહોંચતી નથી. સરકારની સામે હવે એક આંદોલન કરવા માટે, સરકાર સામે ખેડૂતો સંગઠિત થવા માટેની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થાય છે એવી વાત પણ રમકુભાઈએ કરી. દીપકભાઈએ પણ વાત કરી કે કેટલા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો છે. સરકાર અમારી વાતને સાંભળશે નહીં તો ખેડૂત જશે ક્યાં? આ એક હૈયાવાળા પણ ઠાલવી. અને ખેડૂતોની વ્યથા અને વેદના સરકાર વહેલી તકે સમજે એ સરકારના હિતમાં છે, ખેડૂતોના હિતમાં છે. ભારત ખેતી પ્રધાન દેશ હતો શબ્દ ન થઈ જાય, ભારત ખેતી પ્રધાન દેશ છે એ શબ્દ ચાલુ રહે, એ વાક્ય ચાલુ રહે, એ આપણી ઓળખ ચાલુ રહે એવી અપેક્ષા અને આશા સાથે એ ચર્ચાનું સમાપન કરે છે. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.